વિચારીએ છીએ કે આ દુનિયાના છેડે જતા રહી અને મસ્ત હા, તમે કયા જંગલમાં આવી ગયા છો? અમે આવી ગયા છીએ એમેઝોનના એમેઝોનના જંગલોમાં ઘાટ જંગલોમાં ધીમો ધીમો મદ્રક વરસાદ પડી રહ્યો છે. અને અમારી સાથે શ્રી કેમેરામેન જો નિરલ પંચાલ. આમાં શું છે તમને શું છે? પાણી પાણી જોઈને તમે યાર એવું કેવી વિચાર્યું વાત હતું કે છે. આમાં કંઈક અલગ હશે, પાણી છે બટ વી ટ્રીક યુ. યા વી નો યુ. આ કંઈક ઘનઘોર જંગલમાં સો ડિફરન્ટ મેન. બહુ ખતરનાક જંગલ છે. તમે એ સર્વાઈવ કેવી રીતે કરી લેશો? અમે ઘણું બધું લઈને આવ્યા છીએ જોડે, કેવું કે? જેવું કે પાણી. હા, પાણી જીવનનો સહારો છે. અચ્છા. ઇટ ઇઝ અ H2O. H2O, you know. ઓકે. H2O is so needed for the life. યા. તો એટલું જો તમારી જોડે હોય ને તો તમારે બીજું જીવનમાં કાંઈ પણ જરૂર ના પડે. શું કેવું તમારું? Yeah, it's સાચી વાત absolutely છે. right, my brother. તો Habibi. તો હવે આપણે એક કામ કરીએ, અહીંથી વળી જઈએ. નહીં, આપણે અહીંયા આગળ જાઓ. તમે બોર્ડ જોઈ શકો છો. બચ્ચોं की रेलगाड़ी, हाँ, और बड़ों को भी सवारी. बड़े भी कर सकते हैं सवारी. तो लेट्स गो, करते हैं हम सवारी. पर चालू है, चालू है. आवाज तो नहीं आ रही है. मैंने अभी देखा थी. आप करना चाहोगे? Yeah, absolutely. आप करना चाहोगे? हम करना चाहेंगे ना. तो क्यों? चलिए हम चलते हैं इस सुनसान रास्ते पे और चालू करते हैं हमारी सवारी. वाह, चलो चलते हैं. तू आवे तो तुम देख रहे हो, झाड़ी के पीछे कुछ है. क्या है? दुनिया उस तरफ देखो, उस तरफ कुछ है. ढूंढ रे. अच्छा, दिख गया मुझे. तो हमारे साथ ये जिगरदान गढ़वी का भाई छोटा साथ में है. पर गाना गाता है, अच्छा गाता है. सुनाओ सुनाओ, आप सुनाओ. अभी क्या मेरा थोड़ा गला बैठ गया है. मेरा भी वो लस्सी पी है ना, थोड़ा गले में खराट आ गई. वो पानी बहुत गंदे थे. बढ़िया है. चलो, आपने गाड़ी आ रही है, देखो. यहाँ पे पाटे हैं, अभी रेलगाड़ी आएगी. हमको अभी यहाँ हम अकेले आए हैं तो ठीक बात है, हमारी एक्स के साथ आना चाहिए. देखो यहाँ पे एक बहुत गोला अच्छा है. है. ओह, बर्फ का. हमको नहीं पता है, पर गोला है. वो चलती है रात को. अच्छा, इसमें रात में लाइट चलती लाइट है. चलती है. अच्छा, ठीक है. ठीक है. चलो तो हम चलते हैं ट्रेन में और वापस बाद में मिलते हैं ट्रेन में बैठने के बाद. हम सफर ट्रेन में બેસી ગયા છીએ. ट्रेन बताई दो तुमने. લગભગ એવું કે છે કે 50 પેસેન્જર થઈ જાય ને પછી આ ટ્રેન પડશે. ટ્રેનનું ભાડું છે 70 રૂપિયા. એટલે જ્યારે પણ આવો ત્યારે તમે એટલાનો વ્યવસ્થા કરીને રાખો. एक जरूरी बात बतानी है, प्लीज शेयर लाए मंथली प्लान धमाका. આની વાત નહીં સાંભળવાની. હું જે વાત કહું નહીં સાંભળવાની. ટ્રેનમાં આજુબાજુ કચરો નાખવાનો નહીં. કચરો નાખશો તો 50 રૂપિયા જુર્માના થશે. ટ્રેન હવે ચાલવા નીકળી ગઈ છે. અમે પાછળ બેઠા છીએ. પાછળ બેઠો તો વધારે तेरे नालों चली ऐसी कोई ना, तारे चले अंबरी जमीन कोई ना, जब तेरे लगे पैसे लिखे हैं, एक तो सच्ची सवारी कसम कोई ना, सुनी अभी क्या बातें होती हैं, गला नाली जगह पे बेहोश हो रही हैं, तारे देखी ना मेरा तो किने खरीदे, दोबारा चले कोई राज दोबारा ताकर, मैं सब कुछ हार तेरे तो जाऊंगा. ट्रेन लगभग 25 મિનિટ સુધી ચાલશે. અને બધી બાજુ હરિયાળું વાતાવરણ છે, પણ કચરો ક્યાંય નાખવાનો નહીં. કચરો નાખશો ને તો 50 રૂપિયા જુર્માના થશે.
ગયા છે સિટી પેલેસમાં આવીને મન તો ઘણું થયું અંદર જવાનું. સામે પણ અમારે વચ્ચે છે ને ત્યાં પણ જાઉં છું. ભાડો છો તમે સામે વચ્ચે ત્યાં વચ્ચે છે તાજ હોટલ, જે રતન ટાટા બનાવીને ગુજરી ગયા. અમારે વાત થઈ હતી પણ હવે જવાનો કંઈ મોકો મળશે નહીં. પ્રણામ. સિટી પેલેસ ઉપર જવું છે. સિટી પેલેસ ની અંદર ઉપર નહીં, અંદર એટલે ઉપર છે બધું. રાજાના ઘણા ફોન આવી ગયા કે ક્યાં રહી ગયા તમે. રાજા વ્યસ્ત છે, રાજા લઈ લેવા આવી શકે. તમારે ચાલતા જવું પડશે. રાજા જોડે એક ફોન કરો રાજાને, તમારા સિપાહી મોકલો. અમે ચાલીને નહીં આવીએ, બોટ મોકલો. સિપાહી જોડે અમે નહીં આવે. રાજા લેવા આવશે તો અહીંયાથી તો મેલારમાં તો જ અમે આવીશું. એના સિવાય અમે પગ નહીં મૂકીએ. રાજાની દાળીઓ અમારું પગ ધોઈને સ્વાગત કરે તો જ અમે એ આવશું. બી દૂધથી સ્વાગત કરવું જોઈએ. બીજી કઈ તમારી ઈચ્છા? અમારી ઘણી બધી ઈચ્છા છે, પણ દાસી પ્રમાણે તમારી શું મનોવ્યથા છે? અમારી ઘણી બધી બહેનો વ્યથા છે, પણ હવે અત્યારે આ કેમેરામાં આ આનંદનો માહોલ ઉઠાવીએ છીએ. અહીંયા થોડો સારો આવે છે. નાની નાની પવન બાકાજી બોલાવે છે. નાની બાગાજી કી હા, હા. મજા આવે છે. તમે ઉપર વાદળા જોઈ શકો છો. તમે જે દેખાતા તમે જે વાતાવરણ જોઈ શકો છો. આ એક હું વિચારું છું તમે જે પણ જુઓ છો તમે નહીં અહીંયા આવી જો શક્યો. ગોગો દેખાય છે. હા, અમને અફસોસ છે તમે નહીં આવી શક્યા. કોઈ વાત નહીં, પછી ક્યારેક આવશો. મને લાગે તમે ક્યારે નહીં આવી શકો. તમે ઘરમાં પૂરાઈને ઘૂંટાઈને મરી જશો. તો બહાર નીકળો, રાજા બોલાવે છે તમને, એમની દાસીઓ બોલાવે છે. રાજા ભોજ તમને બોલાવે છે તો તમારે આવવું પડે. જો તમે અહીંયા આગળ ના આવી શકો તો તમે એક પ્લેસ એક્સપ્લોર કરો. તમે ખાલી આજુબાજુ છો. કેમેરામેન થોડું કામ કરીને બતાવો. અહીંયા આગળ જે આ મહેલ છે એ જોઈને મને એટલું આમ બોલવું છે નહીં, બહુ મસ્ત મહેલ છે. આહલાદાયક we વાતાવરણ have છે. seen that so beautiful the view here. So everyone could reach us. We will might help you to તમારી come with ઇંગ્લિશમાં us. બાકાજી કિંમત બોલાવો, ગુજરાતી બોલો. બચ્ચો હો બચ્ચો, નાની નાની બાકાજી કી. નાની બાકાજી કી બોલાવો. હવે આપણે ઢુન કરીને આપણે આગળ તો વધીશું. મેળલી તો મિત્રો મળીએ હવે સિટી પેલેસના અંદર. તો મિત્રો અમે સિટી પેલેસની અંદર આવી ગયા છીએ. સિંહાસન ઉપર અમે બેહવા જઈ રહ્યા હતા, ત્યાં રાજ્ય ઉપર ચડાઈ થઈ ગઈ તો અમારે થોડુંક બહાર આવવું પડ્યું. આ રાજાનો મહેલ છે. હું તમને બતાવવા માટે અહીંયા દોડ્યો આવ્યો છું કે જ્યાં રાજા સૂતા હોય છે એના મહેલમાં. તો તમે જોઈ શકશો કે રાજા અહીં સૂતા છે. He is a very down to earth person, so he can sleep everywhere. રાજા ગમે ના સૂઈ જાય. આ એમને મનપસંદ જગ્યા છે જે રાજા આવીને અવારનવાર સૂવે છે. ઘણા દૂર દેશથી પબ્લિક અહીંયા આવે છે. અહીંયા રાજાના ફોટા પાડે છે, એ રાજા સાથે મળે છે, રાજા સાથે વાતચીત કરવાનો આનંદ મેળવે છે. પણ રાજાને અહીંયા સૂતા બહુ જ મજા આવે છે. રાજાને એની પ્રજા પ્રત્યે બહુ જ પ્રેમ છે. એવા જ રીતે રાજા જ્યારે પણ ગાર્ડનમાં સૂતા હોય ત્યારે કોઈ રાણીઓને વાતચીત કરવાનું ટાળે છે. રાણીના બહુ ફોન આવે છે એમના ઘોટણ ઉપર જ રાખું. બરાબર છે. એટલે જ તમે આગળ નહીં આવી શકતા. કારણ કે અત્યારે- રાજા છે સામાન્ય પબ્લિક કરતાં થોડાક ઊંચા હોય છે. આ તો મારો મહેલને ઝૂમ કરો. આ સામે જેવું પીળા કલરનું પીતું દેખાય છે ત્યાં આગળ સૂર્યના પ્રથમ કિરણો. ત્યાં આગળ સીધું તે રૂમમાં મને તો ત્યારે રોજ સવારે તડકો આવે છે. રાજાએ यहाँ એનો દેહ ત્યાગી દીધો છે. ચશ્મા ઉપર આવી રહ્યા છે. બહુ દુઃખદ સમાચાર છે. રાજાને દેહ ત્યાગીને અત્યારે સત્તા રાજા ઉપર સોંપી દીધી છે.
હા રાજાનો છોકરો છે. જો રાજા પાછા જીદ્દા થઈ ગયા છે. તો અમે આવી ગયા છીએ શ્રીનાથ પરોઠામાં, જે ઉદયપુરના બેસ્ટ પરોઠા છે અહીંયા. અને અહીંયા આવીને અમારા જે નિરાલભાઈ છે તે પરોઠા બનાવી રહ્યા છે, તમે જોઈ શકો છો. ચોખ્ખા અમૂલ ઘીના. અને જોઈ લો, અમૂલ ઘી ચોખ્ખું જ અહીંયા મળશે તમને. ટેસ્ટ જોરદાર મળશે, ક્વોલિટી. તમે એકવાર ચાખશો તો ચાહક બની જશો. જોઈ શકશો તમે અહીંયા. આ જગ્યા એક્ઝેક્ટ જે ગુલાબબાગ છે, ગુલાબબાગ પરોઠા ગલીની અંદર તમે આવશો એટલે તમને શ્રીનાથ પરોઠા મળી જશે. હા, અહીંયા જ આવજો તમે. અને જે તમે આ સ્વાદ તમે જે ખાશો અને તમને જે મજા આવશે તો તમને યાદ કરશો. हम यहाँ लगातार 3 साल से एक ही शॉप पे आ रहे हैं. लगातार 3 साल से सुबह आने का, मस्त पराठा खाने का. તમે ગુજરાતી છો તો ગુજરાતી જ બોલો. हमारे भाई जगल पंचाल का भी थोड़ा संवाद. તમે તો પણ હિન્દી બોલો છો યાર, અમને કહો ગુજરાતી બોલે. क्या अभी निकल जाता है. તમારે જો ઉદયપુરમાં આવ્યા ને તમે જો શ્રીનાથના પરોઠા ના ખાતા તો તમારી ઉદયપુરની ટ્રીપ અલગ છે. તમે ઉદયપુર આવ્યા જ નથી એનો મતલબ એમ છે. આવો, ખાઓ અને મજા મારો. તમારું શું કે કેવું છે આ બાબતે? બરાબર છે. તો ખાઈએ, મજા કરીએ અને તમને આનો સ્વાદ અમે જણાવીએ. શું સ્વાદ છે યાર. ભાઈ તમને આ તીખું બહુ ગરમ નથી લાગતું? છે જે પણ ગરમ તમને લાગશે ને, તમે ખાશો. મને લાગે છે ભાઈ તમે તમાકુ અને- ખાતા લાગો છો એટલે તમને તે વધારે ગરમ નથી લાગતું. આમાં જો તમે દહીં નાખશો, થોડીક ચટણી, થોડીક લસણની ચટણી, થોડીક ગ્રીન ચટણી, હરી ચટણી હરી ચટણી और थोड़ा ऊपर से दही. અને થોડુંક નહીં દાળ રહી ગઈ ને યાર. અને આ દાળ છે સ્પેશિયલ આ લોકોની. પીવાની તો બહુ જ મજા આવે. અને જે તમે આનો ટ્વિસ્ટ લેશો, જોવો તમે. મજા આવી. माउथ वाटरिंग. આ લોકોની સ્પેશિયલ લસ્સી મળી રહી છે. देखो देखो સ્પેશિયલ લસ્સીની ટાઈમ આવ્યો. निराल भाई आप क्यों? હા આવે છે મારી. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો और शेयर करो. घंटा बटन को दबाते जाए.